हेलो फ्रेंड्स, केम छो बधा। आई होप तमे बधा मस्त अने स्वस्थ हशो। तो आजनी मारी रसोईमां मैं चीज़ मसाला उत्तपम अने संभार बनाव्या छे। खूब ज टेस्टी अने बिल्कुल बहार होटल में रेस्टोरंट में होय छे सेम टू सेम एवा टेस्टवाळा उत्तपम बनावीशुं आपणे चीज़ मसाला उत्तपम। तो अहीं मैं एक वाड़की दाळ लीधी छे तुवेरनी अने एने सारी रीते धोई लीधी छे 2 થી 3 वार अने एने 20 થી 25 મિનિટ માટે ઢાંકી અને રહેવા દઈશું જેથી એ ખૂબ ઝડપથી ચડી જાય। તો અહીં દાળને આપણે પલાળી ઢાંકી અને સાઈડમાં મૂકી દઈશું। તો હવે અહીં મેં 1 ટેબલસ્પૂન જેટલી ચણાની દાળ લીધી છે અને એને પણ મેં ધોઈ અને પલાળીને મૂકી દીધી છે સાઈડમાં। તો એનો યુઝ આપણે જે બટાકાનો મસાલો બનાવીશું એમાં કરીશું। તો અહીં આ બધા જ વેજીટેબલ્સની મને જરૂર છે તો બધું જ મેં અહીં લાવીને મૂકી દીધું છે જેથી કશું પણ ભૂલી ના જાઉં। તો અહીં તુવેરની દાળ આપણે કુકરમાં હવે એને ચડાવીશું। તો એમાં મેં થોડું મીઠું 1/4 ટીસ્પૂન જેટલી હળદર અને થોડું તેલ નાખી અને 5 થી 7 સીટી વગાડીને ચડવીશું આપણે એને। તો અહીં જે વસ્તુ મને ખૂટે છે એ બધું અહીં મેં ભેગું કરી દીધું છે। તો અહીં મેં 2 થી 3 બટાકા લીધા છે એને બાફી લઈશું। ડુંગળી લીધી છે મેં 4 એને પણ આપણે ઝીણી ઝીણી સમારી લઈશું। ટામેટાને સમારીશું, કોબીજ છે અને અડધું કેપ્સિકમ લીધું છે મેં 2 ટામેટા અને અડધું કેપ્સિકમ, કોથમીર, મરચાં, લીમડો, આદું અને અહીં મેં પાણી ગરમ કર્યું છે એમાં આપણે થોડી આંબલીને પણ પલાળી દઈશું। તો અહીં કોઈ વસ્તુ ભૂલી ના જવાય એટલે મેં આ રીતે બધું જ તૈયાર કરીને રાખી દીધું છે। તો આપણે બધું સમારીને મૂકી દીધું છે। તો જે આદું મરચાં છે એને આપણે આ રીતે મિક્સીમાં ક્રશ કરી લઈશું અને આનો આપણે યુઝ જે મસાલો બનાવીશું એમાં કરીશું। તો એ પણ આપણે રેડી છે। તો હવે આપણે જે બેટર છે એને પણ મેં કાઢી લીધું છે અને દાળ પણ અહીં ચડી ગઈ છે મારી। 6 થી 7 વિસલ વગાડી છે મેં મીડિયમ ટુ ફાસ્ટ ગેસ પર જ। તો અહીં દાળ સરસ રીતે ચડી ગઈ છે। તો હવે આપણે દાળને પણ આ રીતે થોડી વલાણેથી યા વિસ્કરથી આપણે એને આ રીતે હલાવી દઈશું જેથી સરસ એકરસ થઈ જાય। તો એને પણ આપણે સાઈડમાં મૂકીશું અને હવે આપણે જે બટાકાનો મસાલો બનાવવાનો છે એ બનાવીશું। તો અહીં મેં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે એમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરી છે। રાઈ તતડે એટલે અંદર ચપટી મેં જીરું એડ કર્યું છે। તો રાઈ અને જીરું એડ કરવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે। અને અહીં હિંગ એડ કરી છે મેં 1/4 ટીસ્પૂન જેટલી અને સાથે અડધી ચમચી હળદર એડ કરી છે। મીઠા લીમડાના પાન છે જેને મેં કટ કરીને નાખ્યા છે અને સરસ રીતે આપણે એને સંતળાવા દઈશું। અહીં આદુ મરચાંની જે પેસ્ટ બનાવી હતી એને પણ મેં એડ કરી દીધી છે। તો આ રીતે જે મસાલો છે ખૂબ જ સિમ્પલ રીત છે પણ ખૂબ જ ટેસ્ટી બને છે। તો હવે આપણે અંદર થોડી ડુંગળી એડ કરીશું। તો અહીં મેં જે 4 ડુંગળી સમારીને રાખી છે એમાંથી મેં થોડી ડુંગળી મેં અહીં એડ કરી છે અને ચપટી મીઠું એડ કરીશું જેથી ડુંગળી ઝડપથી ચડી જાય। તો હવે થોડી વાર આપણે થોડું હલાવીશું। તો 2 થી 3 મિનિટમાં આપણી ડુંગળી પણ સંતળાઈ જશે। અને અહીં ચણાની દાળને હું ભૂલી ગઈ હતી જોકે પહેલાંથી જ એડ કરી દેવાની છે। તો ચણાની દાળને પણ મેં અંદર એડ કરી છે। અહીં અડધી ચમચી જેટલો મેં જે સંભાર મસાલો આવે છે એ લીધો છે। તો એનાથી જે મસાલો છે આપણો એનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે। અને અહીં થોડું હવે પાણી રેડીશું। તો અહીં જે આપણે બટાકાનો મસાલો કરવાનો છે એ થોડો આપણે ઢીલો બનાવવાનો છે જેને આસાનીથી આપણે ઉત્તપમની ઉપર સ્પ્રેડ કરી શકાય। તો અહીં મેં આદુ મરચાં એડ કર્યા છે। મરચાં મારા તીખા છે એટલે અહીં લાલ મરચાંનો મેં યુઝ નથી કર્યો, તમારે એડ કરવા હોય તો કરી શકો છો। તો હવે આપણે બટાકાને પણ અંદર આ રીતે હાથથી તોડી અને અંદર એડ કરી દઈશું અને બધું એકરસ થઈ જાય અને એકદમ ઢીલો આપણો મસાલો બની જાય ત્યાં સુધી આપણે એને થોડું સંતળાવી દઈશું। જરૂર પડશે તો પાણીનો પણ યુઝ કરીશું। તો અહીં સતત હલાવી અને એકદમ એનું જે મસાલો છે એને એકદમ ઢીલો આપણે બનાવવાનો છે। તો અહીં થોડું પાણી આપણે એડ કરીશું અને થોડું સ્વાદ પ્રમાણે મેં મીઠું એડ કર્યું છે, થોડી મેં કોબીજ એડ કરી છે અને લાસ્ટમાં કોથમીરના પાન પણ એડ કરી દીધા છે। અને હવે બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું। તો આવો ઢીલો મસાલો જ આપણે બનાવવાનો છે।
તો હવે આપણે જે સંભાર છે એ બનાવીશું. તો અહીં મેં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે અને મીડિયમ ગેસે જ આપણે રાખીશું. અને તેલ ગરમ થાય એટલે આપણે અંદર અડધી ચમચી રઈ એડ કરીશું, ચપટી મેથીના દાણા એડ કરીશું અને રઈ તતડે એટલે આપણે અંદર હિંગ એડ કરીશું. તો એ અડધી ચમચીથી થોડી ઓછી મેં હિંગ એડ કરી છે. ચપટી જીરું એડ કરીશું અને આ મીઠા લીમડાના પાન એડ કરીશું જે મેં થોડા કટ કરેલા છે. 2 થી 3 લાલ મરચાં અને અહીં ડુંગળી એડ કરી દઈશું આપણે. તો અહીં જે 4 ડુંગળી સમારી હતી એમાંથી 1 ડુંગળી જેટલો આપણે એનું 1 ડુંગળી આપણે અંદર એડ કરીશું. ટૂંકમાં 1 ડુંગળી જે કટ કરેલી હોય એટલી ડુંગળી આપણે અંદર એડ કરીશું અને હવે એને થોડી સાંતળવા દઈશું. એ સાંતળાઈ જાય પછી આપણે અંદર ટામેટાં એડ કરીશું. અહીં 2 ટામેટાં મેં સમારેલા તો એને પણ અંદર એડ કરી દીધા છે અને હવે આપણે એને સતત સાંતળીશું અને મીઠું થોડું એડ કરવાથી ટામેટાં ઝડપથી ચડી જશે. તો થોડીવાર આપણે હલાવતા જઈશું અને થોડું ચડે એટલે આપણે અંદર મસાલા કરીશું. તો અહીં અડધી ચમચી હળદર, અડધી ચમચી મેં ધાણા જીરું પાવડર, અડધી ચમચી મેં લાલ મરચું તીખું અને અડધી ચમચી મેં કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે. એની સાથે 2 મોટી ચમચી ભરીને મેં સંભાર મસાલો એડ કર્યો છે. તો આપણે થોડો સંભાર મસાલો અહીં મસાલામાં એડ કરીશું અને બાકીનો 1 જ ચમચી આપણે લાસ્ટમાં સંભાર બની ગયા પછી એડ કરીશું. તો હવે બરાબર સંતળાઈ જાય પછી આપણે થોડું પાણી રેડીશું. થોડો ઉકળે એટલે આપણે એની અંદર જે આંબલી પલાળી હતી એનું પાણી પણ અંદર એડ કરી દઈશું. તો અહીં જે આપણે આંબલીનું પાણી છે, ગોળ છે, એ બધું અત્યારે જ આપણે એડ કરી દેવાનું છે. તો અહીં ગોળ પણ મેં એક નાના લીંબુ જેટલી સાઈઝનો મેં ગોળનો ટુકડો પણ અંદર એડ કરેલો છે જેનો વિડીયો મારો સ્કીપ થઈ ગયો છે. તો થોડુંક ગોળ એડ કરવાથી જેનું ખટાશ છે એ બેલેન્સ થશે અને એકદમ સરસ ટેસ્ટી આપણો સંભાર બનશે. તો હવે આને આપણે 4 થી 5 મિનિટ માટે ઉકળવા દેવાનું છે. એ જેટલું ઉકળશે એટલું જ આપણો સંભાર ટેસ્ટી બનશે. અને 4 થી 5 મિનિટ રહી અને પછી આપણે અંદર દાળ એડ કરીશું. તો અહીં તમને જો કોઈ પણ વેજીટેબલ્સ એડ કરવા હોય તો તમે કરી શકો છો. મારા ઘરમાં જે વેજીટેબલ્સ દૂધી છે કે રીંગણ છે, કંઈ પણ બીજા કોઈ બી શાકભાજી એડ કર્યા હોય તો બાળકો ખાતા નથી એટલે મેં કોઈ પણ શાકભાજીનો અહીં ઉપયોગ નથી કર્યો. તો દાળને ધીમે તાપે આપણે ઉકળવા દઈશું. તો ફરી બીજી 5 થી 7 મિનિટમાં સરસ રીતે ઉકળી ગઈ છે અને એની ઉપર જે બી આ રીતનું જે ફીણ એનું આવે છે ઉપર જે દાળનું એને આપણે કાઢી નાખીશું અને છેલ્લે ટેસ્ટ કરી અને સ્વાદ પ્રમાણે મીઠું અંદર એડ કરી દઈશું. તો અહીં દાળ આપણી રેડી છે પણ એને આપણે સતત ઉકાળીશું. તો એ સાઈડમાં એકદમ સ્લો ગેસ પર મેં એને મૂકી દીધી છે ઉકળવા માટે. અને હવે આપણે જે બેટર છે એની અંદર મસાલા કરીશું. મસાલામાં બીજું કંઈ નથી કરવા, આપણે એટલું મીઠું જ એડ કરવાનું છે. પણ અહીં જે આદુ મરચાં હતા જે ક્રશ કરેલા એમાં થોડાક વધ્યા હતા તો મેં એને અંદર એડ કરી દીધા છે, બાકી એની જરૂર નથી. તો અહીં આપણે ચીઝ મસાલા ઉત્તપમ બનાવીએ છીએ તો અહીં ચીઝ અને બટરનો પણ યુઝ કરીશું. તો એને પણ મેં તૈયાર કરીને મૂકી દીધું છે. તો બધી જ વસ્તુ હવે રેડી છે. તો આપણે સંભાર પણ સરસ ઉકળી ગયો છે. તો એની ઉપર થોડી કોથમીરથી ગાર્નિશ કરી દઈશું, મતલબ કોથમીર નાખી અને એને મૂકી દઈશું સાઈડમાં. તો હવે જે તવી છે એ લોખંડની તવી છે મારી પાસે, એની ઉપર જ ઉત્તપમ બનાવીશું. તો અહીં જે તવી છે એને આપણે ગેસ પર થોડી થવા દઈશું, તપવા દઈશું. પછી એની પર આપણે તેલ લગાવી દઈશું બધે અને પછી પાણી છાંટીને એકવાર આપણે આ કપડાં વડે આ રીતે લૂછી કાઢવાની અને એનું ટેમ્પરેચર એટલે થોડું ડાઉન થઈ જાય પછી આપણે ઉપર બેટર રેડીશું. તો અહીં ઉત્તપમ છે એ થોડા મોટા અને થોડા થીક બનાવવાના છે, જેવા આપણે રેસ્ટોરન્ટ કે હોટલમાં ખાતા હોઈએ છીએ સેમ ટુ સેમ એટલી સાઈઝના જ ઉત્તપમ બનાવવાની મેં કોશિશ કરી છે. તો અહીં આ રીતે એને ઢાંકી દઈશું અને ઉપરથી જ્યારે લાગે કે હવે ચડી ગયો છે આપણો ઉત્તપમ તો ત્યારે આપણે એની ઉપર આ રીતે જે મસાલો બનાવ્યો છે બટાકાનો એને સ્પ્રેડ કરી દઈશું. તો જો તમને અહીં બટાકાનો મસાલો ના વાપરવો હોય તો તમે જે ઉપમા હોય છે સોજીની એવી ઉપમા બનાવી દેવાની ગરમ પાણીની અંદર અને એમાં હળદર નાખી દેવાની અને સાદી જ ઉપમા કશું અંદર એડ કર્યા વગર અને એને પણ આ રીતે પાથરીને તમે બનાવી શકો છો.
તો ઉપરથી મેં ડુંગળી છે, કોબીજ છે, કેપ્સિકમ અને થોડા ટામેટાં છે ઝીણા ટુકડામાં કટ કરેલા, એ બધાને આ રીતે ઉપરથી બધા સ્પ્રેડ મતલબ ઉપરથી નાખ્યા છે. અને કોથમીર પણ થોડી નાખી છે. થોડો જે સંભારનો મસાલો આવે છે એને પણ થોડો સ્પ્રિંકલ કર્યો છે મેં. થોડું ચપટી મીઠું એડ કર્યું છે. મીઠું પણ થોડું સ્પ્રિંકલ કર્યું છે જે વેજીટેબલ છે એના ભાગનું. અને પછી આ રીતે આપણે હાથથી દબાવી દઈશું એટલે જે બટાકાનો મસાલો છે એની અંદર બધું જ સ્ટીક થઈ જશે. તો અહીં જે ઉત્તપમ છે એને આપણે ઉલટાઈ દેવાનો છે અને ઉલટાઈને નીચેની સાઈડ પણ થવા દેવાનો છે. જો તમારે એને ઉલટાઈને શેકીને ના બનાવવો હોય તો તમે એમને પણ એને ઉપરથી ચીઝને ગ્રેટ કરીને એ રીતે પણ બનાવી શકો છો. એ રીતે પણ એટલું ટેસ્ટી બને છે. પણ અહીં હું એને નીચેથી પણ થોડું સંતળાવી દઈશ. જે બટાકાનો મસાલો છે એ નીચેથી બટરમાં શેકાશે. અને આ રીતે થોડું રોડ સાઈડ જે રીતે બનાવે છે એવી રીતે થોડી કોશિશ કરી છે મેં. તો એ લોકો આ રીતે કરતા હોય છે. જ્યારે આપણે આલુ પરોઠા હોય કે આવા ઉત્તપમ હોય તો એના રીતે વચ્ચેથી ક્રોસમાં કટ કરી અને ઉપરથી થોડું બટર નાખે છે. તો આ બટર નીચે જશે અને જે આપણો બટાકાનો મસાલો છે, જે કોબીજ અને એનું જે સલાડ છે એ બધું જ બટરની અંદર જ્યારે શેકાશે ત્યારે એની સુગંધ ખૂબ સરસ આવે છે. અને અત્યારે પણ મારા ઘરમાં ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે. તો બટર તમને જેટલું વાપરવું હોય એટલું તમે વાપરી શકો છો, ઓછું કે વધારે. અને બટર ના વાપરવું હોય તો એની જગ્યાએ તમે ઘીથી પણ બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બને છે. તો હવે આપણે એને સાચવીને એને ઉલટાઈ દઈશું. તો આ રીતે થોડું ઉપરથી આ રીતે શેકાયેલું જે છે એનાથી જે એની સુગંધ અને સ્વાદ છે એ ખૂબ જ વધી જાય છે. અને હવે ઉપરથી જેટલું જોઈએ એટલું તમે ચીઝ ઉપરથી આ રીતે ગ્રેટ કરી અને એકદમ સરસ મજાનો ચીઝી મસાલા ઉત્તપમ બનાવી શકો છો. તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને તમે જ્યારે બનાવશો તો તમને એવું જ લાગશે કે બિલકુલ આ રેસ્ટોરન્ટ કે હોટલમાં જેવો હોય છે સેમ ટુ સેમ એવો જ બન્યો છે અને એવા ટેસ્ટનો લાગશે તમને. તો તમે પણ જરૂરથી બનાવજો. ખૂબ જ ટેસ્ટી એવા ચીઝ મસાલા ઉત્તપમ બનીને રેડી છે. તો એને મેં સંભાર સાથે સર્વ કર્યો છે. અને તમે કોઈ પણ ચટણી કે દહીં સાથે પણ સર્વ કરી શકો છો. આની સાથે ગળ્યું દહીં પણ હોય છે. તો તમને રેસીપી કેવી લાગી પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો. અને રેસીપી સારી લાગી હોય, કંઈક પણ નવું જાણવા કે શીખવા મળ્યું હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. રેસીપી જોવા બદલ થેન્ક યુ. રાધે રાધે.